નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. વાત કરીએ આજે ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં પડતી કળકળતી ગરમી, કાળઝાળ ગરમી, જેના વિશે આગાહી તેમજ સંપૂર્ણ વિગતે ચર્ચા કરીએ. શું કાળજી રાખવી અને ગરમીથી બચવા માટે શું કરવું? તો સૌપ્રથમ એક ન્યૂઝ તરફ નજર કરીએ તો દિલ્હીમાં અસહ્ય ગરમી વચ્ચે 2 દિવસ વરસાદની આગાહી. બળબળતી ગરમીમાં શોકાતું જનજીવન. બાંદામાં 47.6 ડિગ્રી તાપમાન, એટલે સૌથી નીચું કહી શકાય. અનેક રાજ્યોમાં શાળા કોલેજોના સમય બદલાયા. બાળકોને ડિહાઇડ્રેશન ન થાય તે માટે ઓઆરએસ, ઠંડુ પાણી જેવી વ્યવસ્થા રાખવા તાકીદ કરવામાં આવી છે. રાજ્યોને હીટસ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા કેન્દ્ર સરકારનો મોટો નિર્દેશ છે. ગુજરાતમાં હવે ધોળે દિવસે બીજી ન્યૂઝ છે, પણ ગરમી ખૂબ જ પડી રહી છે તે પણ આપણે સૌ જાણીએ છીએ. તો નીચે તીવ્ર ગરમીથી સનસ્ટ્રોકની ભીતિ. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ઘરની બહાર નીકળવું નહીં અને બને એટલી સમય 12 થી 4 બહાર જવાનું ટાળવું. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. આગામી દિવસોમાં પણ ગરમીનો પારો વધવાની શક્યતાઓ રહેલી છે. હમણાં જ 29 એપ્રિલથી 5 મે સુધી કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. તો તે દરમિયાન આપણે સૌ ઘરની અંદર રહીએ અને બને એટલું બહાર જવાનું ટાળીએ. 24 એપ્રિલથી રાજ્યમાં ગરમી વધી છે, 42 ડિગ્રી તાપમાન. અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી જૂનમાં. અંબાલાલ પટેલે હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના મતે રાજ્યમાં આકરી ગરમી, કમોસમી વરસાદ અને વાવાઝોડાનો અનુભવ થઈ શકે. ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે. જૂન મહિનામાં સારો વરસાદ થવાની સંભાવના છે. આગામી 3 દિન ગરમીથી રાહતમાં કોઈ સંકેત નથી. 43.5 ડિગ્રી સાથે પાટણ ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર. આજની જ ન્યૂઝ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસ હજુ વધુ ગરમીથી રાહત કોઈ સંકેત નથી. આજે મંગળવારે પણ પાટણમાં હીટવેવ યથાવત રહેવાની શક્યતા છે. સોમવારે લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી સુધી ઘટ્યું હોવા છતાં દિવસ દરમિયાન પારો 42 ડિગ્રી પાર રહેતા લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ગરમીના દિવસોમાં બજારમાં મળતા ખુલ્લા વાસી ખોરાક ખાવા નહીં. સામાજિક પ્રસંગો હોય ત્યારે દૂધ, માવામાંથી બનાવવામાં આવેલ ખાદ્ય પદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહ્યા હોય તો ખાવા નહીં. ચા, કોફી, તમાકુ, સિગરેટ સહિતના ઉત્પાદકોના સેવનથી લૂ લાગવાની શક્યતાઓ વધે છે, તેથી તેનું સેવન ટાળવું. માથાનો દુખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાનાનો સંપર્ક કરવા. જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર આયુક્ત શાખાએ જણાવ્યું. જેમ કે ગુજરાતના અમુક જિલ્લાઓમાં તાકીદ કરવામાં આવ્યા છે અને જણાવવામાં આવ્યું છે કે ગરમી વધુ પડવાના કારણે ખૂબ જ નિયમિતપણે નિયમોનું પાલન કરવું. તરસ હોય કે નહીં, નિયમિત અડધા કલાક કે કલાકના અંતરે પાણી પીતા રહો. વધુ પાણી જો પીવામાં આવશે તો ગરમીથી રાહત મળી શકે છે. છાશ, આંબલી કે કોકમનું શરબત, લીંબુ શરબત, તાજા ફળનો રસ વગેરેનો વપરાશ કરો. બસ એ જ. કેન્સર જેવી બીમારીઓ દર્દીની ખાસ કાળજી લો. હૃદયરોગ, કિડનીનો રોગ, ડાયાબિટીસ વગેરે તેમજ નાના બાળકો અને વૃદ્ધ વડીલોને પણ નમ્ર અપીલ છે કે આવી ગરમીમાં બહાર બને એટલા ઓછા નીકળો તો સારું. થેન્ક યુ ફોર વોચિંગ અને આ વિડીયો બધા જ મિત્રો સુધી શેર કરો જેથી કરીને તેમને પણ માહિતી મળી રહે. આવતીકાલે એટલે કે 29 એપ્રિલથી 5 મે સુધી ગરમીની આગાહી કરવામાં આવી છે, એટલે વધુ ગરમી પડી શકે છે. તો સાવચેતી રાખો અને દરેક પ્રકારની ન્યૂઝ જોવા માટે આપણી ચેનલ ગુજરાત ટચને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.